કહેવાય ને કે આ સખાઓ કોણ છે ને એમનું સામર્થ્ય શું છે? જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને એ રાસલીલાનું વર્ણન કરતા હતા તો રાસલીલાનું વર્ણન સાંભળતા સાંભળતા પરીક્ષિતને પણ એમાં સંદેહ થયો. વિચાર કરવા લાગ્યા કે જો આ ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુની પાસે જઈ રહી છે, એમાં ક્યાંય એવું દેખાતું નથી કે એમના મનમાં ભગવત ભાવ છે. આ તો જેમ એક લૌકિક સ્ત્રી એના પ્રીતમને મળવા માટે જાય એવી રીતે જઈ રહી છે, તો પછી એને પરમ ફલની પ્રાપ્તિ કેમ કરીને થઈ? જ્યારે આ સંશય પરીક્ષિતના મનની અંદર જાગ્યો ને ત્યારે સુખદેવજી સમજી ગયા કે આગળની રસરૂપ લીલાઓમાં અને આગળની અંતરંગ લીલાઓમાં હજી આનો અધિકાર નથી. અને એટલે કહેવાય કે જે રાસ પંચાધ્યાયની અંદર જે કથા કહી સુખદેવજીએ, એ તો જે 6 મહિનાની રાત્રિ કરી હતી એમાંથી માત્ર 1 રાત્રિની લીલા કરી છે. અને કહેવાય કે બીજી જે રસરૂપ લીલાઓ છે, દાન લીલા, માન લીલા, હોરી લીલા, આ બધી લીલાઓનું વર્ણન સુખદેવજીએ સંતાડી દીધું. અને જ્યાં સુખદેવજીએ સંતાડી દીધું તો વિચાર આવ્યો કે પ્રભુની એ લીલાઓ કે જે કુળ છે એ પ્રગટ કેમ કરીને થાય, કેમ કરીને પ્રગટશે? અને એટલા માટે આ અષ્ટછાપ ભગવદીઓનું પ્રાગટ્ય થયું, જે પ્રભુના અંતરંગ સખાઓ છે, પ્રભુની હરેક લીલાઓને પણ જાણે છે. અને એટલે આપણે ત્યાં એમને કહેવાય કીર્તનયા. કીર એટલે સુખ અને એમના જ વંશજ એટલે આ કીર્તનયા, કે જે પ્રભુની લીલા સુખદેવજીએ છુપાડી, એ છુપાયેલી લીલાને આ અષ્ટછાપ ભગવદીઓ આપણી સામે પ્રગટ કરી. અને એટલે તો કહ્યું અષ્ટછાપ ગુણ ગાઉં આવત. કહેવાય આ અષ્ટછાપના ગુણગાન કેમ ગાવા? જો ઘણી વાર કહેતો હોઉં છું કે બહુ તડકો હોય, તમે એમાં ચાલતા ચાલતા જતા હો અને તડકાથી બચવું હોય તો તમે ક્યાં જઈને ઉભા રહો? લંડન વાળા તો બહુ ચતુર હોય, ક્યાં ઉભા રહો? શેડની નીચે. અને જ્યારે શેડની નીચે આવી જાઓ તો તમે તાપથી બચી જાઓ કે ન બચી જાઓ? અને એ જ રીતે બહુ વરસાદ આવતો હોય અને કદાચ તમે પલળવાથી બચવા માંગતા હો તો પછી શું કરો? હા, જરા ભાવથી બોલજો. છત્રી ન હોય તો ક્યાંય શેડ ગોતો કે ન ગોતો? જેમ તડકાથી તપતા બચવા માંગતા હો અને ભાગતા ભાગતા કોઈ શેડની નીચે જઈને ઊભા થઈ જાઓ તો તપતા બચી જાઓ. જ્યારે બહુ વરસાદ આવતો હોય અને વરસાદથી ભીંજાતા બચવું હોય તો પણ શેડની નીચે જઈને ઊભા રહીએ તો બચી જવાય. એમ જીવનની અંદર લૌકિક કસોટીઓ થતી હોય, લૌકિક તાપ થતો હોય કસોટીઓનો, અને લૌકિક કસોટીની વૃષ્ટિ થતી હોય, ત્યારે બચવું હોય તો પ્રભુના ચરણોના શેડમાં કેવી રીતે ચાલ્યું જવું, શું એ આપણને ખબર છે? પ્રભુનું છત્ર માથા ઉપર કેમ લઈ આવું, એ શું ખબર છે? જેમ આપણે જાણીએ છીએ ગરમીથી બચવું હોય તાપથી તો શેડ નીચે આવી જઈએ, પલળતા બચવું હોય તો પણ છત્ર નીચે આવી જઈએ. તો જ્યારે લૌકિક કસોટીઓ થતી હોય, લૌકિક વ્યાધિઓ જીવનમાં સતાવતી હોય અને પ્રભુના ચરણોના છત્ર નીચે કેમ આવાય? તો અહીંયા ભગવદીઓ કહે છે કે જે અષ્ટછાપના ગુણગાનમાં આવીને બેસે તો માનો ગોર્ધન ધરણે પોતાના શ્રી હસ્તોનો છત્ર એના માટે મૂકી દે. જ્યારે અષ્ટછાપના ગુણગાનમાં આવીને આપણે બેસીએ, માનો ઠાકોરજીના ચરણોની છાયા, એ ચરણોનો છત્ર આપણા માથા ઉપર આવી જાય. કારણ કે આ તો પ્રભુના સખા છે, આ તો એ છે કે જેનાથી પ્રભુ વશ છે, આ તો એ છે કે જ્યારે ગાય પ્રભુએ જાગવું પડે, આ તો એ છે કે જ્યારે પોડવાના પદ ગાય પ્રભુને નિંદર ન આવતી હોય તો એ પોડવું પડે. આ તો એ સખા છે કે જ્યારે પ્રભુને અરોગવાના પદ ગાય તો પ્રભુને કદાચ અરોગવું ન હોય તો પણ અરોગવું પડે. કારણ કે પ્રભુ તો જેને વશ છે, આ જગતમાં જેને પામવા જઈએ કદાચ પામી ન શકાય, તો જુઓ કે એ કોને વશ છે, અને જેને વશ છે એનો આશ્રય કરીએ તો એ પ્રભુ પણ જીવને વશ થાય. અને કહેવાય કે પ્રભુ કોને વશ છે? બોલે આપણા અષ્ટછાપ ભગવદીઓને. અને એ અષ્ટછાપ ભગવદીઓના ગુણગાનમાં આપણે આવીને બેઠા તો નિશ્ચિત માનજો શ્રી ગોર્ધન ધરણે છત્ર ધરી દીધું, શ્રી ગોર્ધન ધરના ચરણોની છાવમાં આવી ગયા છે. અને એટલે તો આગળ અષ્ટછાપ ભગવદીઓ છે. આપણે અહીંયા સજાવટ પણ જોઈ રહ્યા છીએ
કે એક આપનું સ્વરૂપ સખા રૂપે એટલે કે નિકુંજના દ્વાર પર, એ દ્વારના મુખિયા રૂપે, અને એક સ્વરૂપ આપનું સખી રૂપે જે ભીતર પ્રભુની સેવામાં છે. માટે આ અષ્ટછાપ ભગવતી એવા છે કે જેનો બહાર પણ પ્રવેશ છે અને ભીતર પણ પ્રવેશ છે. જે બહારની વાતોને એટલે કે આપણી વ્યથાને પણ જાણે છે અને પ્રભુના રીતિમાં પ્રભુના સ્વભાવને પણ જાણે છે. અને કોઈક એવો આપણને મળે જે આપણને સાંભળી પણ શકે અને ભીતર જઈને આપણી વાત કરી પણ શકે, તો આ ભક્તિ માર્ગમાં કામ થઈ જાય કે ન થઈ જાય? બાકી ના. અને આ અષ્ટછાપ ભગવતીઓ કેવા છે? આ અષ્ટ દ્વારના એક મુખિયા છે. દ્વાર પર છે એટલે આપણી વાત સાંભળી પણ શકે છે, અને સખી રૂપે છે તો ભીતર જઈને આપણી વાત એમને કહી પણ શકે છે. હું તો એમ જ કહીશ, જો આ એક સખાના ચરિત્રનું વર્ણન જ્યારે આવડે, જ્યારે પણ વર્ણન કરીએ તો એક ચરિત્રને એક સખાને વિનંતી કરજો કે આપ તો એ છો જેનો પ્રવેશ ભીતર પણ છે. આપ તો એ છો કે જેને હું મારી વાત કહી શકું, અને આપ તો એ છો કે જે મારી વાત પ્રભુની પાસે લઈ જઈ શકે. તો મારી સુધી પ્રભુને લેવડાવજો અને કહેજો કે કોઈ એક જીવ આ દ્વારની બહાર આપના કૃપાની પ્રતીક્ષામાં છે. કૃપા કરી એની ઉપર ક્યારેક દ્રષ્ટિ કરજો અને એનું વર્ણન કરી આપની સેવામાં લેજો. અને આ 7 દિવસ સુધી આ વિનંતી કરશો તો નિશ્ચિત માનજો કોઈ એક ભગવતી તો કૃપા કરશે અને એની લીલામાં આપણો પ્રવેશ થઈ જશે. અને આ ભગવતીઓના ગુણગાનની અંદર, અષ્ટછાપ ભગવતીઓના આ ચરિત્રની અંદર આપણે પ્રવેશ કરીશું. 4 સખા શ્રી મહાપ્રભુજીના શિષ્ય. કોણ કોણ નામ જાણતા હશો બધા? સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી, કૃષ્ણદાસજી. આ 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક. અને બીજા 4 સખા ગોસાઈજીના સેવક. એ કોણ કોણ? ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસજી અને ચતુર્ભુજદાસજી. હવે જો આ 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક, 4 સખા શ્રી ગોસાઈજીના સેવક, પણ એવું વર્ણન મળે છે આપણે ત્યાં કે જ્યારે અષ્ટછાપની સ્થાપના શ્રી ગોસાઈજીએ કરી તો 1602 અને નંદદાસજીએ બ્રહ્મ સંબંધ લીધું 1607. બ્રહ્મ સંબંધ લીધું 1607 અને અષ્ટછાપની સ્થાપના થઈ 1602. તો બ્રહ્મ સંબંધ વિના એમને શ્રીજીની સેવાનો અધિકાર કઈ રીતે મળે? તો આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે ગુસાઈજીએ અષ્ટછાપની સ્થાપના કરી તો 8મા સખા રૂપે વિષ્ણુદાસ छिपा. કોણ હતા? વિષ્ણુદાસ કો યહી પદ, જે પદ એમના આપણે ત્યાં આવે છે તો વિષ્ણુદાસજી એ 8મા સખા રૂપે હતા. પણ જ્યારે નંદદાસજીએ બ્રહ્મ સંબંધ લીધું અને વિષ્ણુદાસજી વયોવૃદ્ધ થયા હતા ત્યારે એમની જગ્યાએ નંદદાસજીને સ્થાન અષ્ટસખામાં મળ્યું. તો આ અષ્ટસખાની અંદર આપણે પ્રવેશ કરીએ તો પહેલું ચરિત્ર આપણે લઈશું કુંભનદાસજીનું. કુંભનદાસજીનું એટલા માટે કારણ કે શ્રીનાથજીની સન્મુખ સૌથી પહેલું અષ્ટછાપનું પદ ગવાયું હોય તો કોનું? બોલે કુંભનદાસજીનું. અને અષ્ટસખાઓમાં સૌથી પહેલા બ્રહ્મ સંબંધ પણ કોઈએ લીધું તો કોણે? બોલે કુંભનદાસજી. અને માટે કુંભનદાસજીના ચરિત્રથી આપણી આ યાત્રાનો પ્રારંભ કરીશું. અને નામ જ છે કુંભ ન, જે કુંભ નથી રહ્યા. કુંભની અંદરથી સાગર પ્રગટ્યો છે. અને નામના માટે પણ કહેવાય છે ને કે એમના માતા પિતાને કોઈ સંતાન નહોતું, અને જ્યારે કોઈ સંતાન નહોતું તો એમના માતા પિતા એકવાર કુંભના મેળામાં ગયા. ક્યાં ગયા? અને જ્યારે કુંભના મેળાની અંદર ગયા ત્યાં એક સંત બિરાજતા હતા. અને એમ કહેવાય છે કે કુંભનદાસજીના માતા પિતાએ એમની બહુ સેવા કરી અને બહુ સેવા કરી. અને જ્યારે મેળો પૂર્ણ થયો અને પાછા આવવાના હતા, સંતે પ્રસન્ન થઈને કહ્યું કે તે બહુ મારી ટહેલ કરી છે, બતા હું તને શું આશીર્વાદમાં આપું? ત્યારે કહે કે એક જ કમી છે, ઘરમાં કોઈ સંતતિ નથી. અને ત્યારે સંતે કહ્યું જા તારે ત્યાં એક ખૂબ ભગવતીય પુત્રનો જન્મ થશે. અને પાછા આવ્યા અને થોડા સમયમાં જ્યારે કુંભનદાસજીનો જન્મનો સમાચાર મળ્યા, કુંભનદાસજી થયા, અને ત્યારે એ માતા પિતાએ વિચાર કર્યો કે જો આપણે આટલા વર્ષો સુધી કોઈ સંતાન નથી પણ કુંભના મેળામાં ગયા અને આના પ્રાગટ્યના આપણને આશીર્વાદ મળ્યા તો એવું નામ રાખીશું જેથી એ કુંભનો મેળો પણ યાદ રહે. માટે એમનું નામ રાખ્યું કુંભન.
કે જેમાં કુંભનો પણ એમણે સ્મરણ કર્યું. અને જ્યારે કુંભનદાસજી થયા અને એવી જમનાવતા ગામની અંદર, જમનાવતા જાણો છો, કારણ કે સારસ્વત કલ્પની અંદર શ્રી ગિરિરાજ બાવાને અડીને યમુનાજી વહેતા, અને ત્યાં જમનાવતા ગામની અંદર કુંભનદાસજી નો જન્મ પણ થયો અને એમના કાકા ધર્મદાસની સાથે પોતે રહેતા. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. હજી તો કુંભનદાસજી 10 વર્ષના થયા છે. અને એકવાર શું થયું, ધર્મદાસજીની ગાય ક્યાંક ખોવાઈ. ને જ્યારે ગાય ક્યાંક ખોવાઈ, ગોતતા ગોતતા આ લોકો આવ્યા શ્રી ગિરિરાજજીની પાસે અને પૂછવા લાગ્યા કે તમે કોઈ એક ગાયને અહીંયાથી જતી જોઈ છે? બધા કે હા, એક ગાય છે તો ખરા, અને આ ગિરિરાજજીની ઉપર ચડીને ક્યાં ગઈ છે. ને જ્યારે કુંભનદાસ ને ધર્મદાસે કહ્યું, ચલ કુંભન, अपन ऊपर देख के आवे, अपनी गैया गई कहाँ है? ને જ્યારે ગિરિરાજજીની ઉપર ગયા, શું જોયું? એ ગાય બરાબર ગિરિરાજજીના ઉપર જઈને ઊભી છે અને એના આંચલમાંથી દુગ્ધનો શ્રાવ થઈ રહ્યો છે. ધર્મદાસ કહે, અરે જો તો ખરા, ગાયને શું થઈ ગયું? અહીંયા આવીને ઊભી છે, એના આંચળમાંથી દૂધની ધારા વહી રહી છે. શું થઈ ગયું છે? ચલો આ ગાયને ખેંચીને લઈ જઈએ. અને જ્યાં ધર્મદાસ ખેંચવાનો પ્રયત્ન કરે, કુંભનદાસજી ખેંચવાનો પ્રયત્ન કરે, અને ગાયના આંખમાંથી ચોધાર આંસુ આવે છે, આંચલમાંથી દૂધની ધારા વહી રહી છે, અને આજે ટસથી મસ્ત થવા તૈયાર નથી. ધર્મદાસ કહે, અરે કુંભન, આ ગાયને શું થઈ ગયું છે? આટલો પ્રયત્ન કરીએ છીએ, આ ગાય હટતી કેમ નથી? અને જ્યાં નીચે જોયું તો શું જોયું કે ત્યાં શ્રીનાથજીની ભુજા પ્રગટી છે. અને જ્યારે શ્રીનાથજીની ભુજા પ્રગટી છે, એમને લાગ્યું જરૂર આ એ જ દેવ લાગે છે કે જે દેવે આખા વજની રક્ષા શ્રી ગિરિરાજજીને ઉઠાવીને કરી હતી. બોલે, આપ કોણ છો? એમણે પોતાનો પરિચય આપ્યો કે હું દેવદમન અહીંયા પ્રગટ્યો છું. ને જો પેલા સદ્દુ પાંડેની ગાય રોજ અહીંયા ઘુમર આવતી દૂધ આપવા, અને એ નંદવંશની હતી, અને હું એનું જ દૂધ પીતો હતો. પણ હવે એ દૂધ નથી આપતી, માટે તમારી ગાય અહીંયા દૂધ પીવા માટે આવે છે, અને હું એ નંદવંશની ગાય સિવાય કોઈનું દૂધ પીતો નથી. તેવું કરો, તમે તમારી ગાય સદ્દુ પાંડે અહીંયા મૂકી દો, અને ત્યાંથી મને રોજ પીડાવવા માટે આવશે, કારણ કે દૂરથી આવે છે, મને બહુ અવેર થઈ જાય છે. ચૂપચાપ જઈને એમણે સદ્દુ પાંડેના ગૌશાળામાં પોતાની ગાય મૂકી દીધી. પણ જ્યાં જતા હતા, શ્રીનાથજીએ કહ્યું, જો કુંભન, તું મારી સાથે ખેલવા માટે આવીશ? અને જ્યાં આ શબ્દો સાંભળ્યા, આવો મધુર શબ્દ સાંભળીને કુંભનદાસજી તો મૂર્છિત થઈને ઢળી પડ્યા કે હે કૃપાનાથ, આપની આ જીવની ઉપર એટલી કૃપા, આ જીવની ઉપર પ્રભુ આપનો એટલો અનુગ્રહ, કૃપાનાથ જરૂરથી આવીશ. અને પછી રોજ કુંભનદાસજી ખેલવા માટે જાય અને શ્રીનાથજી સાથે અનેક વાત કરે. પણ કુંભનદાસજી કહે, કૃપાનાથ, હમણાં સુધી આપ ખાલી મને તો દેખાવો છો, પણ આ બધા વ્રજવાસીઓને આપના પ્રગટ દર્શન ક્યારે આપશો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, જ્યાં સુધી મને પ્રગટાવા વાળા ન પ્રગટે તો હું કેમ કરીને પ્રગટું?